મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ શિબિર યોજાઈ ગઈ. રાજ્ય યોગ બોર્ડ, એએમસી તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં 15,000થી વધુ શહેરીજનો સહભાગી થયા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીએ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા તેમજ નિયમિત યોગાભ્યાસ કરવાની હિમાયત કરી હતી. આ અવસરે અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિત કોર્પોરેશનના અધિકારીઓએ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે વિધાનસભામાં ઘોષણા કરી છે કે 2025નું વર્ષ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન અમે ગુજરાતભરમાં ચલાવીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આજે જે કાર્યક્રમ અમદાવાદમાં થયો, આવા કાર્યક્રમો ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં થાય છે. આજના કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે ઉપસ્થિત થયા છે. માનનીય મુખ્યમંત્રીજી રોજ નિયમિત યોગ કરે છે. યોગને પ્રમોટ કરવા માટે, યોગનો માહોલ બનાવવા માટે 21 જૂન આવે છે અને દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા. એ સંપૂર્ણ સમય રહીને એમને યોગ કર્યું છે.